રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના ત્યારે 9:30 જેવું થયું અમે છે ને સીધા આજ તો પ્રિયલને લઈને અમારે જવાનું છે માર્કેટે ગામમાં ઘુમરા મારવા હા બાબા કરી લીધું પ્રિયલને ચાનો ક્યાં પછી ચાનો કર્યો પછી બાબા પહેર્યું પછી મોજા પહેર્યા દાદી ક્યાં દાદી બરક બેટા હલો એમ કે રિક્ષામાં જાવું એમ કે જાવું ને આ તો હું હમણાં થેલી લઈને જાય દાદી ચા રિક્ષામાં દાદી આવી ગયા આવે જો લઈ જાવી પિયુને આવવું હા તે એમાં ભેગું જાવ સમજો કેના ભેગું જાવ દાદીને લઈ જાવી આપણે હમણાં હે ને થોડીક વાયડી થાય પ્રિય ખોટે હમણાં તને મારી એવા થાય તે મારો વાહો નથી મૂકતી એટલે જ હમણાં આપણા શોર્ટ વિડીયો બધું બંધ છે નીંદર કરતી નથી કાં પેલું નીની ન આવે ને પાઠા ખાવા ને પાઠા ખાવા ને નથી જો ઈ સમજી રક્ષા પાસે નથી રહેવું ને દાદી પાસે તો હાવ નથી હમણાં તો નથી જાતી તોય કાલે તો જાતી હતી હુઈ ગઈ જો દાદીને તો નામ પડે તો આમ આદાત કરે જાવું દાદી પાસે રિક્ષામાં જવું હોય તો તરત દાદીને કે હા તો બરકે ચાલો ઈ ચાનો નથી બૂટ ખેડવો મારો આઈ જો હા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો બધા અમે છે ને પિરામણ કરી લીધું પિરામણમાં બે થેપલા કર્યા હતા મેથી વાળા ને પછી હાંજની રોટલી પડી હતી વઘારી ને વિરમ કે મારે તો હાલે નહીં અને એક થેપલું તો ખાધું બાકી તો એને તો અટાણમાં જીરાવાનું હાલે નહીં ચા પીધું હોય એમમાં દૂધ ભરીને રાખું એક થર્મસ બનાવી દઈ મારા હાટું પીધા રાખે 6-7 રકાબી બપોરે 12 વાગ્યા સુધી મન થાય તો રકાબી કીધા કરવાના આજે જે પડ્યો કારણ કે આજે માર્કેટે જાય એટલે જેટલો ખાલી થયો એટલો કર્યો બાકી નો દક્ષ ધોઈ નાખે થર્મસ પીવાય પણ પીવો જ જોઈએ તો પછી જો અમે એના હાટું ચા બનાવ્યો તો વધારે મારે ને સવારમાં ઉઠીને ચા ની આદત તો પહેલેથી છે ખેતરમાં કામ કરવા જવું હોય પણ મને પહેલેથી નાસ્તો કરવાની આદત નથી બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે બધા કે જય શ્રી કૃષ્ણ હા કે મોજમાં રહેવાનું પ્રિય મારે પાણી સૌથી વધારે જોઈએ અમારા ઘરમાં સૌથી વધારે પાણી પીવા વાળા હોય છે ને ગોરો ખાલી થઈ જાય લગભગ સવારે ભર્યો હોય ને તો સાંજે એમાં તરિયો આવી ગયું હોય પછી મારે શિયાળો ઉનાળો કે ચોમાસું પાણી ફૂલ જોઈએ ને અમારે પ્રિયલ મારી જેમ છે એને પાણી નું આમ કેવાની વાર કે ભૂ પીવું ને એટલે સીધી ગોરો ચીંધે ને એની નાનકડી ઓલી ખખરે ને એવી ગલાસડી રાખી એ આખી ગલાસડી પી જાય ઝીણું મોટું કામ તો થઈ ગયું છે ઘણું બધું છે ઝીણું મોટું કરી લીધું ઝાપટ ચુપટ કરી આ ઓગરીમાં હંજવારી વારવાની છે હંજવારીને પોતા રક્ષા કરી દે જો પાણી આવી ગયું છે તો પાણી જો બાથરૂમમાં ટાંકો ભરાય પૂરો થઈ જાય દક્ષા પીવાનું ને ભરલે છે મેં ગોરો વિસરીને ભર દીધો હવે જઈએ અમે માર્કેટે ને પ્રિયલ ને તો લઈ જાવી નથી જવું ને તારે જો મારી ગોળ થાય એને આવું હાલો તો દક્ષા પાણી ભરવાનું બધું કામ કરી લે અમે મોટો ઘુમરો મારીને આવીએ કાપી ગામમાં હા તો 3:30 વાગી ગયા જો અમે ખાઈ પીને હમણાં નવરા થયા ને આજે જો હું બપોર કહેતો હતો ને કે ગામમાં જ્યાં ગયા હતા અમે શું કરવા ગયા હતા તો એનું ખાસ એક કારણ હતું કે માં આજ છે ને લાંબી મુસાફરી કરવા જાય લાંબી મુસાફરી કરવી ને એટલે જાય થેલાને તૈયાર કરી લીધો ને ગામમાં ગયા તો અમે ને માટે જે ઝીણી મોટી કઈ વસ્તુ આપણે ભેગી રાખવી પડે એ બધી લેવા હાથું ને માં જતા હોય એટલે પછી અહીંયા શાકભાજી ને ન હોય
તો પ્રિયલ ને હું દક્ષા એકલા થઈ જાય એટલે પછી પ્રિયલ હમણાં મારા વગર રહેતી ન એટલે પછી બધું ભેગું કરી લીધું હતું કે શાકભાજી લેતા આવીએ. માં છે ને મુસાફરી કરવા જાય અત્યારે એની હમણાં જો વાગ્યા અત્યારે 3:45 ને 4:30 વાગ્યાની બસ છે એની એટલે આપણે એને નરસણ ટેકરીથી બસમાં ચડાવીશું ને માની હારે જાય. પાછી ગયા વખતે કિરણ ગઈ હતી ને એમ કિરણ જ પાછી અત્યારે જવાની છે એટલે એ વડવારેથી બસમાં ચડશે 2 ટિકિટ બુક કરાવી હતી. આપણે પોરબંદરથી બસ ઉપડે ને વડવારાથી નીકળશે એટલે ત્યાંથી કિરણ હારે થઈ જાય. મમ્મી દીકરીની જોડી જાય છે ઓલે કે ગયા હા પેરલે હાલો જાવું નું એટલે આપણે ખાસ તો આજ ગામમાં ખાધો હતો ને યા એવા હાટું ખાધો હતો કે સફરમાં આપણે જેની મોટી વસ્તુ જોતી હોય એ બધી લેવાઈ જાય એવા હાટું ગયા હતા. એવા હાથી ગયા હતા. ભલે થોડુંક શાકભાજી ને પછી આ લઈને રાખીએ ને પડ્યું હોય તો કામ લાગે. થોડુંક નાસ્તા જેવું બધું લેતી આવી. 4:30 બસ છે એટલે બસ જો હવે 15 મિનિટમાં હમણાં નીકળીએ ને પીયું તું આવે દાદીને ટાટા કરવા આવી કરતા આવીએ કે તારે દાદી ભેગું જવું? આપણે જાવું રિક્ષામાં દાદી ભેગું તારે મોટી બસમાં ચલો થેલો લઈને જાય દાદી બસ લઈને જાય બસમાં જાય બાકી કઈ બાજુ જાય ને એ બધા તમે વિડીયોમાં સવાલ કરશો હાલે પણ એના જવાબ તમને લગભગ મારો વિડીયો આવે એ પહેલા જ કિરણના વિડીયોમાં અપડેટ મળી જાય એટલે પછી આપણે આપણા વિડીયોમાં બહુ લાંબી ચર્ચા ન કરીએ કારણ કે 2 વિડીયોમાં પછી એક જેવું થઈ જાય. પ્રિયલ તારે જવું એકવાર કે જાવું દાદી ભેગું જવું બસમાં નકર ટાટા કરી આવીએ ટાટા કરવું હા એમ ની આમ જો થેલો લઈને જાય દાદી એને બાકરનું ખોખું દેતી આ મને દોસ્તાર કર લેતો દોસ્તા કરતો દાદી ને પપ્પા કરતો ઓ અમે દોસ્તાર પછી દાદીને કર જોઈએ દાદીને કરતો દોસ્તાર ઓહો વાલા વાલા કર લે દાદી ને વાલા કર લે વાહ મોડી કો દાદીને કે હેપી જર્ની કિચનની ક્યાં હા કેટલા દી પછી આવશો એમ કે ખોખું છે મોટામાં કઈ ફૂટી ને કને ફૂ કંતારી વાના ન ખાઈ તરા લઈ લીધું ત્યાંથી હાલો તો આપણે બસે પછી ટાઈમે પહોંચી જઈએ નીકળીએ એટલે આપણે દાદીને બસ સુધી મૂકી આવીએ ટાટા કરી પછી આવીએ હરર મહાદેવ નથી કરવો જોઈએ બસમાં જઈએ ને પછી હર હર મહાદેવ કીધું ને કરશું એટલે પ્રિયલ એને હવે પ્રિયલ ને બરોબર હવે નીંદર આવી ના એટલી બધી બસો દેખી ગઈ છોડા ખાય તે જોવી જોઈએ બસ બસ ક્યાં બસ દાદીને ટાટા તો કર દે કેમ દાદી જાવ ઓલી દાદીને ટાટા કર દે બસમાં જાવ આમ કઈ વાં જોવે ટાટા કરી બસમાં આવું ને તમારે પેટું હાલો આપણે બસમાં જઈએ હાલો બસમાં જો જઈએ મોટી આ મોટી બસ છે બસ એમાં 4:30 નીકળશે હા હજી તો વાર છે ને. હા બસ હવે થોડીક વાર છે અંદર બેસી જઈએ આપણે હાલો, તમે અહીંયા આપણે એટલે અમે તને મૂકી જાય ને પછી અમે આવતા રહીએ હાલો હાલો અંદર જાવ દીકુ હાલો હાલો ઓલી બાજુ થેલો લઈ લે હાલો હાલો થેલો લઈ ગયો ચાવી કાઢી લેજો રિક્ષાની હા રિક્ષાની ચાવી તો આપણે કાઢી લઈએ ઓલી બાજુથી ચડવાનું માં પગું દુખાડીને નહીં આવતી મટાડીને આવજે ત્યાં છે ને માં એમ કહે કે અહીંયા મટી જાય કદાચ મટી જાય કારણ કે અહીંયા પછી વાતાવરણ ચેન્જ થાય હવામાન બદલે આપણે અહીં ભેજવાળું વાતાવરણ હોય એટલે અહીં દુખાવો કદી મટવાનો નથી અહીંયા રાહત થઈ જાય હાલો તો પેલા બસમાં બેસી જાઓ હાલો હા હામી પેલી
હા 5 ને 6 ના એ 3 હા 3 4 ઉપર છે 5 અરે યાર, નીચે 5 નીચે છે અહીંયા બેહું તારે બે હવે દાદીને ટાટા કર દે કે તને આ બસ ગમી ગઈ તારે બેહું તારે જાવું જાવ દાદી ભેગું દીકા નીંદર આવે છે. નીંદર માં આવી ને હવા નકર તો કે હવે વિડિયો જોઈને ટાટા કરીએ એ દીકો જાય દાદી અહીં બેહું તારા આમાં બેહું એટલે ક્યાં ચડી ગઈ એલે ક્યાં ચડી ગઈ સુઈ જાય અહીંયા સુઈ જાય સ્લીપર જ હુઈ છે. જાઉં આમાં હુઈ જાઉં એટલે જોજે અહીંયા સીવું આવી સીવું આવી સીવું આવી જોજે આવે સીવું જોજે આમથી આવે રિક્ષામાં આવે જો આવે ટાટા કર દે ટાટા આમ જઈએ દીકુ આમ જઈએ હો. મમ્મી ભેગું ના લાવું હાય હવે ન આવવાનું રિયલ આમ જઈએ હો, આમ જો જઈશ કે જો હવે જો નીંદરે ઉડી ગઈ એની જવું જોઈએ હવે નીંદરે ઉડી ગઈ પ્રિયલ હા જો ને જઈ છે હા ઈ તો કહું કે નીંદરે ઉડી ગઈ લે ઓહો એને તો બસ બહુ ગમી ગઈ જો હાલો આપણે હા વાતો આપણે ચાલુ રહે બસ માં હમણાં ટાઈમ થઈ જાય મારે મને ટિકિટ બતાવવાની હજી બાકી છે આ તો પેલા ટિકિટ બતાવી દઉં નકર ભાઈ કહે કે બસ માં બેહી ગયા હા ને એને આ કિરણ નું કહી દઉં કે વાથી ચડી છે હા તો માને હેપી જર્ની બધાય કેજો કોમેન્ટમાં હાલો દીકુ બાકી બધી આગળની અપડેટ તમને કિરણ પાસેથી મળતી રહે ઓ માં ને કિરણ બે હારે જ છે હમ ને પ્રિયો કરે જો હા આપણે અમે ફોન થોડા દી પછી કરશું જાહું હો પ્રિયલ આવી અહીં આવતી બસમાં રે પછી જાહું પ્રિયલ મને નીંદર આવે. કેવા ઝોલા આવતા તાન હાવ હુઈ જતી હતી જતો જતો જો ચાલુ થઈ ચાલુ ગયો થાય. હાલો હવે હાલો હાલો પિયુ હાલો દીકુ હાલો જાવું હોય હાલ આપણે બારીએથી ટાટા કરી હાલો બારીએથી હાલો માર દીકુ હાલો હા પછી પાછા આવશું દાદી ને લેવા પિયુ દાદી ક્યાં ક્યાં દાદી ક્યાં છો દેખાવ હવે નજર પડી ગઈ હા તાતા કહે ને કેપી જર્ની ને બીજી બસ જાય જો જો બીજી બસ જાય એને કઈ કે દાદી કેમ નથી દેખાતા જોરિયા પછી જોયા આજે બસું છે હો બાકી હવે જો બસ ચાલુ થઈ ગઈ હવે ટાઈમ થઈ ગયો તે દાદા કઈ દીકો પિયુ ટાટા કરે એ તો જો ઓરખાણી એને આવવું નતું બસ માંથી કે હમણાં પાછા આવ્યું ને તેડવા એમ મગાવીને લેવી પડી તો જો હવે આપણો આજનો વિડીયો એન્ડ કરી દઈએ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને હેપી જર્ની માને હેપી જર્ની એકવાર ટાટા કરજે એકવાર ટાટા કરજે હા. વયા ગયા ક્યાં વયા ગયા હમણાં આવતા રહ્યો હમણાં આવતા રહ્યો સાની મન થઈ ગઈ ઘડીક વાર તો બીજી બાઈક નું મોઢું કરી દીધું હમણાં આવે પાછી બસ આવે ને એટલે હમણાં આવતા રહ્યો દીકરો હાલો હવે આપણે રિક્ષામાં જઈએ ચલો આપણે રિક્ષા ક્યાં ક્યાં આપણી રિક્ષા મારી દાદી સાંભળીમાં ધ્યાન છે હવે થોડીક વાર પછી એને ભૂલા હે હમણાં પાછો ઘડીક રહીને આપણે ફોન કરીશું ને હાલો